નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ભાવનગરના આંબલામાં બહારવટિયા અને અમલદાર સાથેની ઘટના। ભાવનગર પાસેનું ગામનું નામ આંબલા। આંબલામાં એક લોકશાળા ચાલે। લોકશાળાનું નામ ગામ દક્ષિણામૂર્તિ। ગ્રામ દક્ષિણામૂર્તિમાં કેળવણીકાર રહે। નામ એનું નાનાભાઈ અટકેની ભટ્ટ। એની સાથે બે સાથીઓ, એકનું નામ મનુભાઈ પંચોળી, બીજાનું નામ નટવરલાલ બુચ। આ ત્રણેય જણા શાળાના બાળકોને શિક્ષણ આપે। ગાંધીજીના ત્રણેય ચેલા એટલે ગાંધીજીએ બતાવેલ કેળવણી આપે। નદીને કાંઠે ગ્રામ દક્ષિણામૂર્તિના મકાનો ફરતે ઘેઘોર આંબાવાડિયું। આંબાવાડિયામાં પંખીઓનો કલરવ અને કોયલના ટહુકા। બીજી બાજુ બાળકોના મીઠા મીઠા બોલ। આંબાને ઓટલે બેઠા બેઠા ત્રણેય જણા બાળકોને પાઠ ભણાવે। સારું જ્ઞાન આપે અને બાળકો હોંશે હોંશે ભલે ભણે। બાળ દોસ્તો, એની ભણાવવાની રીત જ એવી કે બાળકોને બીક જ ન લાગે। સૌને વાલ કરતા કરતા ભણાવે, સૌને હસતા હસતા શીખવે। આવી આ કેળવણીની શાળામાં ગામના એ છોકરા આવે અને બહાર ગામના પણ આવે। બહાર ગામના છોકરા માટે રહેવાની અને જમવાની સગવડ પણ ત્યાં જ। બાળકો ભણે અને કામ પણ કરે, સફાઈ પણ કરે અને ખેતીનું કામ કરે। કામ કરવામાં કોઈને શરમ નહીં। રેંટીઓ કાતે અને કપડાં પણ વણાય। બાળકો સાથે સૌ કામ કરે। કામ કરવું ને કેળવણી લેવી એ જ સૌની ઈચ્છા। કામ માટે ટુકડીઓ પડે। એક ટુકડી સફાઈનું કામ કરે તો બીજી ટુકડી પીરસવાનું કામ કરે। આમ સૌ ટુકડીને કામ વહેંચવામાં આવે। આંબલા ગામમાં એક સરકારી ઉતારામાં ભાવનગર રાજ્યના અમલદારો ઉતરે। આવા સરકારી ઉતારામાં એક દિવસ ભાવનગર રાજ્યના પોલીસ વડા છેલભાઈ ઉતરેલા। છેલભાઈ ને નાનાભાઈ ભટ્ટ ભાઈબંધ। છેલભાઈએ નાનાભાઈને કહેવરાયું કે હું આજે આંબલામાં રાત રોકાવાનો છું। ખબર મળતા સાંજે નાનાભાઈ પોતાના કામમાંથી પરવારીને છેલભાઈને ઉતારે મળવા ગયા। છેલભાઈ નાનાભાઈને સામે ચાલીને આવકાર આપ્યો। ઉતારે છેલભાઈને મળવા બીજા પણ માણસો બેઠા છે। છેલભાઈ ગેમલા બહારવટિયાને પકડવા નીકળ્યા છે। એની બાતમી મેળવવા નીકળ્યા છે। એના મનમાં એક જ વાત રમે છે કે પોતાના રાજ્યમાંથી ડાકોને ઠાર મારવા ને ચોર લૂંટારાઓને પકડીને જેલ ભેગા કરવા। છેલભાઈને એક જ ધૂન, એક જ લગન, એક જ કામ કે છેલભાઈને મળવા આવેલા સોનગઢ ગામના બેચરભાઈ બોલ્યા, હે છેલભાઈ, તમે બહારવટિયાનો બંદૂકે ઠાર કરવાને બદલે પહેલા જીવતા પકડવા કેમ કોશિશ કરો છો? છેલભાઈ કહે, બેચરભાઈ, એના ઘણા કારણો છે। આ નાનાભાઈ મારી વાતને ટેકો આપશે કે બરાબર છે। બહારવટિયા પણ માણસ છે। માણાથી પાપ થતા થઈ જાય છે। એ પાપનો પસ્તાવો કરવા આપણે એને તક આપવી જોઈએ એવું મારું માનવું છે। નાનાભાઈ કહે, છેલભાઈની વાત ખરી છે ભાઈ। દરેક માણસના મનમાં રામ રમે છે। દરેકનો આત્મા સરખો છે। થોડી વાર થંભીને નાનાભાઈ આગળ બોલ્યા, હું તો હિંસામાં માનતો જ નથી। ઓછામાં ઓછી હિંસા થાય એમાં હું રાજી। ગુનેગાર ખરા દિલનો પસ્તાવો કરે તો તેને સુધારવામાં હું માનું। એના ગુના ગાયા કરવાથી તો એ વધારે ગુના કરે ને તેથી એને સુધરવાની તક ન મળે ને સમાજને નુકસાન થાય। નાનાભાઈની વાત સૌ સાંભળી રહ્યા। સાંજ પડવા આવી હતી। નાનાભાઈ પોતાની સંસ્થામાં જવા ઊભા થયા। છેલભાઈ તેમને આદર આપવા ઉતારાના ઝાપા સુધી વળાવવા ગયા। બીજા માણસો પણ પોતપોતાને ઘેર ગયા। આંબલા ગામ ઉપર ઝાંખા અંધારા ઉતરવા માંડ્યા હતા। ચોરામાં ઠાકરની આરતી થતી હતી। નગારું વાગતું હતું। ઝાલર રણકતી હતી। નાનાભાઈ સરકારી ઉતારેથી પોતાની સંસ્થા તરફ જઈ રહ્યા હતા। રસ્તો કાચો હતો। બંને બાજુ ઘટાદાર આંબાના ઝાડવા ઝૂલતા હતા। ગોઠણ સુધીની પોતળીને પગમાં ગાંધીજી જેવા ચપ્પલ પહેરીને કાચા રસ્તા પર નાનાભાઈ ડગલા ભરતા હતા। ત્યાં આંબાવાડીઓમાં એક કરડો માણસ દેખાણું। મોઢે કાળી દાઢી, મૂછોના આંકડા, માથે ફેંટો, ખભામાં બે જોટાળી બંદૂક, ખાકી બ્રિજીસ, માથે શિકારી કોટ, જેવા તેવા તો જોતા જ ફાટી પડે એવો બિહામણો બહારવટીયો આંબાના થડ આડો છુપાઈને ઊભો છે। નાનાભાઈ તો સામી છાતીએ ચાલવા માંડ્યા। એના દિલમાં ડર નથી, એના મનમાં બીક નથી। એ તો જેમ ચાલતા હતા એમ જ સ્થળિક્યા વગર ચાલવા માંડ્યા। નાનાભાઈ નજીક ગયા એટલે પહેલા બહારવટીએ ધીમેથી કહ્યું, નાનાભાઈ। પોતાનું નામ બોલાતા બહારવટિયા સામે ઊભા રહીને નાનાભાઈએ પૂછ્યું, શું કામ છે? બહારવટીયો કહે, અંદર આવો, આંબાવાડીઓમાં રસ્તા ઉપર કોઈ જોઈ જશે। નાનાભાઈ કાચા રસ્તા ઉપરથી એ ઉતરી અંદર ગયા। જરા પણ ડર્યા વગર બોલ્યા, બોલ, શું કામ છે તારે? બહારવટીયો કહે કે મને બચાવો। નાનાભાઈ કે, કોણ છો તું?
બહારવટીયો કહે, હું બહારવટીયો. નાનાભાઈ કહે, કોની ટોળીનો? બહારવટીયો કહે છે કે રામલા ગેમલાની ટોળીનો. ત્યારે નાનાભાઈ કહે છે કે શું નામ તારું? બહારવટીયો કહે, હરિસિંહ. નાનાભાઈ કહે છે, બોલ શું કહેવું છે તારે? હરિસિંહ કહે, મારે પાપનો પસ્તાવો કરવો છે. નાનાભાઈ કહે, કેમ પસ્તાવો કરવો છે? લૂંટપાટ કરવામાં તો મજા છે. હરિસિંહ કહે, નાનાભાઈ લૂંટ કરવામાં મજા નથી, ભૂંડા હાલ છે, કૂતરા જેવું જીવતર છે. નાનાભાઈ કહે, ખરી વાતની આજ ખબર પડી? ત્યારે હરિસિંહ કહે કે ખરાબ સોબતને કારણે હું અવળા રસ્તે ચડી ગયો છું, પણ હવે મારે રામલા ગેમલાની ટોળીમાં રહેવું નથી. મારે કૂતરાને મોતે મરવું નથી, મારે ગામડા લૂંટવા નથી, મારે ધાડ પાડવી નથી, મારે ડાકોગીરી કરવી નથી, મારે કોઈને બંદૂક બતાવી બીવરાવા નથી. આ બધું પાપ છે. મારે પેટ ભરીને પાપનો પસ્તાવો કરવો છે. મને બચાવો. આ તો બધા પાપના રસ્તા છે. એક શ્વાસે હરિસિંહ બોલતો બોલતો નાનાભાઈના પગમાં પડી ગયો. નાનાભાઈ કાળજાળ બિહામણા બહારવટિયાને ઊભો કરતા બોલ્યા, ભાઈ પગે તો પ્રભુને લાગ. ખરા દિલથી પસ્તાવો કરીશ તો તારી ભેરે ભગવાન આવશે. હરિસિંહ કે, નાનાભાઈ ખરા દિલથી મને પસ્તાવો થાય છે. હવે તો તમે જ ઉગારો, તમે જ મારો હાથ પકડો. નાનાભાઈ થયું કે બહારવટીયો સાચા દિલથી પસ્તાવો કરે છે. એટલે નાનાભાઈએ કહ્યું, ચાલ મારી સાથે. નાનાભાઈ પાછા ફર્યા અને પાછળ ફરી ભરી બંદૂકે બહારવટીયો ચાલવા માંડ્યો. આંબલા ગામ ઉપર ઘોર અંધારા ઉતરી ગયા હતા. અંધારાને ભેદતા બે ઓળા જેવા માનવી સરકારી ઉતારા તરફ જઈ રહ્યા હતા. એક હતો ગાંધી બાપુનો ચેલો ને બીજો હતો બિહામણો બહારવટીયો. અંધારામાં નાનાભાઈને પાછા આવતા જોઈને ટહેલી રહેલા ઉતારાના ચોગાનમાં છેલભાઈને નવાઈ લાગી. એમને થયું કે નાનાભાઈ પાછા કેમ આવ્યા હશે. એટલે ઝાપામાં દાખલ થતા નાનાભાઈને પૂછ્યું, કેમ નાનાભાઈ પાછા આવવું પડ્યું? નાનાભાઈ કે, આ મહેમાનને મૂકવા આવ્યો છું. છેલભાઈ કે, કોણ છે મહેમાન? નાનાભાઈ કે, મહેમાન એમની ઓળખાણ જાતે જ આપશે. મારે મોડું થયું છે એટલે હું જાઉં છું, પણ મારી એટલી ભલામણ છે કે એને ખરા દિલનો પસ્તાવો થયો છે. તમારે ત્યાંને ઉગારવા વાપરી શકાય એટલો અધિકાર વાપરજો. એટલું કહીને નાનાભાઈ પાછા ચાલી નીકળ્યા પોતાની સંસ્થા તરફ. નાનાભાઈ ગયા હરિસિંહ પીપરડા નામના ગામના પસાયતા મોરમ ખાન બળોચની પડાવી લીધેલ બંદૂક છેલભાઈના ચરણોમાં મૂકી આળોટી પડ્યો. પોતાને શરણે આવેલા બહારવટીયાનો હાથ પકડી છેલભાઈ બોલ્યા, ઉભો થા દોસ્ત. હરિસિંહને ઉભો કરી છેલભાઈ એક દોસ્તને બીજો દોસ્ત ભેટે એમ ભેટી પડ્યા. હરિસિંહ કે, સાહેબ હું ગેમલાની ટોળીનો હરિસિંહ. મને ઉગારો કે મારો તમારો હાથમાં છે. મને ઉગારો કે મારો તમારા હાથમાં છે. મેં તો તમારું શરણું લીધું છે. હરિસિંહને છેલભાઈ હિંમત આપી ને હરિસિંહે ગેમલાની ટોળી ક્યાં ક્યાં છુપાય છે તેની બાતમી આપી. છેલભાઈ તો હરિસિંહ પાસેથી રોજની બાતમી મેળવવા માંડ્યા. એને તો ભાવતું હતું ને વેદે ખાવાનું કહ્યું એવી વાત થઈ. જે માટે રાત દિવસ રખડતા હતા એ વાત તો તેને સામે આવીને મળી. એને તો રયતને રક્ષણ આપવું હતું, પ્રજાને પીડનારને પકડવા હતા. છેલભાઈ પૂછ્યું, તને પસ્તાવો કેમ થયો? હરિસિંહ કહે, અમારામાં અંદરો અંદર તકરાર પડી. છેલભાઈ કહે, શાની તકરાર થઈ? હરિસિંહ કહે, અમારી સાથે એક સાથીદાર હતો, ઊંચો ને પડછંદ, બહાદુર અને બળિયો. છેલભાઈ કહે, પછી શું થયું? હરિસિંહ કહે, અમે એક ડુંગરાની પાછળ એ હંતાઈને સૂતા હતા. સૂતા સૂતા વાતો કરતા હતા. વાત કરતા કરતા અમારા સાથીદાર સાથે ગેમલો ઝઘડી પડ્યો. છેલભાઈને તો હરિસિંહની વાતમાં રસ પડ્યો. છેલભાઈ કહે, શાનો ઝઘડો થયો? હરિસિંહ કહે, ઝઘડામાં તો કંઈ નહોતું, વાતમાં કંઈ માલ નહીં, પણ ગેમલાએ કાંસલોળિયા નામના ગામનો એક કોળી અમારો સાથીદાર હતો. એ સાથીદારનું નામ લખમણ હતું. આ લખમણ ઉપર ગેમલાએ ચાબુકનો માર મારવો શરૂ કર્યો. બાપડાને ચાબુકના ફટકા ઉપર ફટકા મારે. લખમણ તો બાપડો બરાડા પાડે. મારા ત્યાં જોવાયું નહીં ને હું આડો ફર્યો તો ગેમલાએ મને પણ ચાબુકના ફટકા માર્યા. એ જોઈને અમારો બીજો સાથીદાર બોલ્યો કે ગેમલા, આ તારી જો હુકમી કહેવાય. એ સાંભળીને ગેમલો સામો ગરજો. ગેમલાએ કહ્યું, તું કોને કહે છે? અમારા બહાદુર અને બળિયા બીજા સાથીદારે સામે જવાબ દીધો કે ગેમલા, તને કહું છું. ગેમલો કહે, તું મને કહેનારો કોણ? સાથીદાર કહે, ગેમલા ગમે તેવો છે, પણ લખમણ આપણો ભેરું છે, ગુલામ નથી.
ચાબુકનો માર તું મારે છે તે ખોટું છે, તારી દાદાગીરી છે. ગેમલો કે તારે વચ્ચે ડાપણ કરવું નહીં, મને મરજી પડે તેને મારું હું ગેમલો. સાથીદાર કહે ગેમલા તો રૈયતને ડર દેખાડે પણ આપણા ભેરુને બીક બતાવે તે ઠીક નથી કહેતું. ગેમલો કે હું તો ભલભલા ભૂપને બીક દેખાડું. મારું નામ લેનાર કોણ છે? હરિસિંહની વાત સાંભળી છેલભાઈ વચ્ચે બોલ્યા, મારી બહુ બહાદુર લાગે છે. હા, પછી શું થયું? હરિસિંહ કહે સાહેબ પછી તો અમારો સાથીદાર તો અકળાઈ ઉઠ્યો. ગેમલાના વેણ એને ખટીક્યા. એણે તો ગેમલાને સૂતા સૂતા જ સંભળાવી દીધું, ગેમલા ચાબુકના ફટકા મારવા બંધ કરી દે, નહીતર મારે ઊભું થવું પડશે. અને ગેમલો તો કોઈની પરવા કર્યા વગર, એ કોઈનું સાંભળ્યા વગર ચાબુક ઉપર ચાબુક મારવા માંડ્યું. હવે તો અમારાથી આ જુલમ જોવાતો નહોતો ને ગેમલાને રોકવાની કોઈની હિંમત ચાલતી નહોતી. સૌ મૂંગા લખમણ ઉપર પડતા મારને જોઈ રહ્યા હતા, પણ અમારા સાથીદારથી આ જુલમ જોવાયો નહીં. એને ઊભા થતા ત્રાડ નાખી ગેમલા. એની ત્રાડે ડુંગરાની ગાળીઓ ગરજી ઉઠી. અમારો સાથીદાર તો લાલ પીળો થતો ગેમલાને હાથમાંથી ચાબુક પડાવી લેવા ઊભો થયો. જેવો ઊભો થયો કે ગેમલે ચાબુક પડતો મૂકી ફરી બંદૂક ઉપાડી ભડાકો કર્યો. સનનન કરતી ગોળી છૂટીને અમારો સાથી ધરણી ઉપર ઢળી પડ્યો. સૌ ફફડી ગયા. પછી તો સાહેબ આવા કૂતરાના મોતે મરવા કરતા ગેમલાનો સાથ છોડી દેવાનું મેં નક્કી કર્યું. એક દિવસ હું એ ટોળીમાંથી છટકીને નાસી છૂટ્યો છું. મારે કૂતરાને મોતે મરવું નથી, એટલે હું તમારે આશરે આવ્યો છું. છેલભાઈ હરિસિંહને કહ્યું કે હું તારા માટે ભાવનગરના મહારાજાને સારી ભલામણ કરીશ, તને માફી મળશે. હરિસિંહ પાપનો પસ્તાવો કરી સારે રસ્તે વળ્યો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મા ભવાની.